ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાના આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં મારા વાલા હજી 12 વાગ્યા નથી 12 વાગ્યા પછી મારા હાળીનો ફોન આવશે શું થાય ખબર નથી ગાડીની વાત છે બાકી હવારમાં વાદળા ધબધબાટીને બહબાટી દરિયા મેલે આવી રહ્યા છે તો વરસાદ આવશે તમને અપડેટ આપવામાં આવશે ને દરિયાનું વાતાવરણ થોડું બતાવી ફેમિલી વાવાઝોડું હતું અને દરિયામાં બળ હતું અથાવત મોજો હતો એ અત્યારે બધું ધીમું થઈ ગયું છે અથાવત મોજો જે છે ને એ છે ને હવે દરિયાના કાંઠે અંદર થઈ ગયો છે દરિયો થીર અને આપણે જોઈ તો તમને બતાવવાની કોશિશ કરીએ તો આવડા મોજા બધા છે ને એ કાંઠે છે ને દરિયાની અંદર તમને હાલમાં કાંઈ બતાતું નહીં હોય બધું ચોખ્ખું થઈ ગયું સપાટા સાપ મસ્ત જવો આવી રીતના બધું ચોખ્ખું થઈ ગયું હોય ગાઈસ કંઈ તકલીફવાળું વાતાવરણ છે નહીં અહીંયા સીપ હતી પણ હવે દેખાતી નથી એવું છે હવે અહીંયા જ સીપ છે ને ગાઈસ અને મોજા જે છે ને એ બધા મોજા કાંઠે છે એટલે કહેવાનો મતલબ હવે દરિયાની અંદર મોજા નથી એટલે અંદર નથી તો હવે મસબા કદાચ શરૂ થઈ શકે ખરા આજ અથવા કાલ મસબા શરૂ થાય તો તમને અપડેટ મળી જશે નકર તો હવે હું અત્યારે જાઉં છું ઘરે આવી રીતનું કંઈક વેધર છે અમારા આજમાં વાદળાવાળું વાતાવરણ થોડું છે સાટાસૂટી આવે એવું વાતાવરણ છે અને હવે ખેડૂત ભાઈઓને કંઈ હવે જલ્દી મારા વાલા વરાપ નીકળે કે એટલે તમે બાટી સિંગ બોલાવી દો ખેંચી લેજો નકર પછી ખેંચી રહી પાછી પડી જશે નહીં ખેંચો તો ઉગી જાય આમાં યાર હાંકડે હલવાય ખેડૂ હાંકડે હલવાય ને એટલું કોઈ હલવાતું નથી મને એવું લાગી રહ્યું છે પછી કાંઈ ખબર નહીં મારે હિંગ ઉગી ગઈ મગફળી માંડવી મારે ઉગી ગયું હોશિયાર કરો નકર હું કહેતો હોઉં કે ઉગી જાય આમ થાય ને તેમ થાય ને પણ મારે ઉગી ગઈ ને આમ જુઓ કેટલા મોજા છે એમ તો જુઓ તમે યાર આમ પાછો કઈ દરિયો થઈ નથી જો બસ તમે એમ માનતા નહીં કે થઈ ગયો થઈ રહી આમ હવે તો ભાઈ દુનિયાના મોજા છે પણ એટલા બધા ખાસ નહીં પવન ધીમો પડી ગયો હવામાન તો હાવ બધું ચોખ્ખું થઈ ગયું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હવામાન ચોખ્ખું થઈ ગયું અને રત્નેશ્વર મહાદેવનું મંદિર હજી તો આખું બંધ તો બતાવે કેમ કે યાર એટલું ધુમ્મસ છે ધુમ્મસ એનું છે આ જૈન ઉડતી હોય ને મોજા ભાંગે ની જૈન ઉડે ને એનું ધુમ્મસ છે ને હવે હું જાઉં છું ઘરે આવીને મેં શું કામ કર્યું ખબર છે ઓલા પણ મરસી એચ્યું મરસીની ડોલો અહીંયા હતું ને મેં અહીંયા પકડી દીધું છે બહાર કાઢી લીધું મરસીની ડોલું બહાર કાઢી લીધું છે મારા વાલા કેમ કે અંદર મને એમ લાગે છે કે આ ઓસાવડ પડે કે ઝાડવાનું એના કારણે મરસાન ફળ આવતા નથી એટલે હાટોથી આપણે છે ને મરસીના ઝાડવા કાઢી લીધે છે બહાર અને આને મેં કોણ છે ગમે ફૂલામાં અને એથી તમને બધાને દેખાય ને એવી રીતે ગોઠવવાની મસ્ત આવો ગઈશ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને સવારનું જમીગારી લીધા છે એ થોડાક નીકળ્યા થઈ ગયા છે થોડું કામ પડ્યું છે હજી પણ કામ કરવાનું છે અને શું કહેવાય કે હજી છે ને નંદીનો ફોન આવ્યો નથી હજી કેમ કે ઓલો વિડીયો હજી જોવાનો હોય 12 વાગ્યા નથી આવે 12 વાગે એ વિડીયો થાય જોઈને પછી તરત ફોન કરશે હવે એટલે છે ને દાંત આવે એવું થાય ફોન કરે કે નહીં કરે એ ખબર નથી હવે પાદળામ જો પાસે જો મેં મરસી જાય કે ઓલે પણ વધતી નથી બહુ કે બહાર કાઢી લીધી હવે છે ને ત્યાં ગોઠવી છે અને આપણે રેસીપી બનાવતા ને એ રેસીપીની અંદર તમને બધાને દેખાય ને એવી રીતે કાંઈક કામ કરવાનું છે વાદળા યાદ આવો કેવા મસ્ત કલર સુપર હિટ વાદળા હે કા તો હાલો ફટાફટ કામ હોય કરવા મળીએ અને તમને કંઈક ને કંઈક અપડેટ આપતા રહીએ કાં ઓલા કંઈક ટમેટા ને બટેટા ને કોથમરી લોકડું ને પૂતળું ને ઠીકણું એવો વિડીયો બનાવવાનું શરૂ છે હા હો अब नहीं બોલો કેમ ફોન કર્યો નહીં કરવાનો સારું શું કર્યો તો ફેમિલી મેં છે ને અવાજ નો એમ કરી લખ્યું હજી 12 નથી વાગ્યા મારે એમ કે 12 વાગી જાય વિડીયો શરૂ કરી દીધો મેં કીધું મારા હાવીને ફોન આવી ગયો એમ નહોતું 12 નથી વાગ્યા જોઈ જાય તાર મસ્ત અને ફોન આવી ગયો પણ છે ને વાત નહોતી ચેરી 12 વાગ્યા નથી 12માં થોડીક વાર છે ખાલી થોડી કેટલી તે સો 11:40 થઈ જશે અહીંયા બહબાટી કટિંગ શરૂ છે અને વાદળું નીકળું યાર ફેમિલી ઓ બાપ રે બાપ કેવું વાદળું વાહ એ કેવું મસ્ત નેક્સ્ટ લેવલનું વાદળું હતું મેં તમને બતાવવાની કોશિશ કરી અને હજી છે આમ જુઓ ક્યાં હુઆ કાંટા લગા કે કુછ જલા કાંડું દુખે આંધે એટલે મરસા મોયથી તો કળી ગયો આખો હાથ એવું છે ને તો હવે આ કાંડામાં છે ને અહીંયા રક્તકની જેમ થઈ ગયેલું છે કેદુનું ડક પડી ગયેલું આમ મને આ બે પગની પાંયું દુખે છે ગાઈસ આ અહીંયા તો આમ દબાઈ તો દુખે અંદર પછી અહીંયા દુખે અંદર હવે આ મને પગ અને આને કાંડું હદ કરી બે હદ શું કરવું ગાઈસ કેજો હું શરૂ કર્યું ત્યાં બોલો જો ગઈ ચાલો તો ફટાફટ કામ શરૂ છે ફેમિલી હજી તો કામ કન્ટિન્યુ શરૂ છે 12 ની બદલે 11 ની 7 કે કેમ કે 45 47 48 એમ કંઈક રહેતી ને અત્યારે એક ઉપર થઈ ગયું અને આમ જોવો અમે અહીંયા રસોઈ બનાવી શીતલની બધા જોવાળા આવ્યા
અમે રસોઈ બનાવી છે ગાઈસ ને તપેલો આખું ભીરું હોય મારા બાપા દાળ નથી યાર આ દાળ નથી આ તો છે બીજું ગમે એ તમારી અમારી બીજી ચેનલ છે ને એમાં જોવા જવું પડે કા અને આ ખાવાની આ એવી મજા આવે છે એવી મજા આવવાની છે ને સાહેબ આવું છે ને વઘારેલા ભાત હોય વઘારેલી ખીચડી હોય પછી એમને ભાત હોય પણ કે જે ખાતા નથી પણ આજમાં જવો એ ખાય આજમાં પેટમાં હા હે નથી રોન 1:30 વાગવાની તૈયારી થઈ ગઈ છે ફેમિલી અને તડકો એટલે માર બેટી મારા હાળીનો ફોન હજી આવ્યો નથી મને એમ લાગે કે દાઈ સડેલી લાગે રહી સડેલી લાગે ફોન કર્યો નથી કે આજે વિડીયો ની જોઈએ કેમ થયું છે હે લે કેટલા વાગે જા આ કેદી સડશે એ ખબર નથી સમય કેટલો થઈ જવું તમને બતાવી દઉં ખબર પડે ને આપણને બરોબર ને બધાને નિયર સારસીમાં મેકો 1:14 મિનિટ થઈ ગઈ ફોટો કેવો હોય જોરદાર હતો ને ઘડી વારમાં ફરે આપણી પાસે એરટેલનું એર ફાઈબર છે ને એટલે વિડીયો 3 ચેનલના અપલોડ થાય નકર મારા વાલા એક ચેનલ નો થતો અને હજી તો કન્ટિન્યુ કામ શરૂ છે કેટલી વાર લાગશે ભૂખ લાગે બહુ ને બહુ કે આમ નિરાત કેમ રાખી ફેમિલી યાર સવારમાં બટકું ખાધું કઢી હતી ભીંડાનું શાક હતું કંઈ જામ્યું નહીં અત્યારમાં ખાવાનું છે સ્વેતરા કાઢવાનું પણ હવે કાંઈ જેમ થાય એમ હાસું આ બાપ પાણી કેવડો તો પેલો ફેમિલીને આ પાણી કેદી બળશે આમ જુઓ તો ઓય બાપ રે બાપ કેદી બળે કોને ખબર હવે કાંઈ ખબર નહીં ચાલો તો હવે કન્ટિન્યુ આપણે ઘડીક આરામ કરીએ તો ફેમિલી આપણે બેસી જઈશું જમવા છોકરાને જમાડવાનું બાકી છે અને 2 વાગી જશે આમ જુઓ આવી રીતનું કંઈક બનાવ્યું ને આવી રીતનું બન્યું છે ને આ દેખાવ અને ખાવાની કઈ મજા આવે દુનિયા મજા આવે દેખાવના આવી રીતના છે પણ આ ખરેખર યાર ફેમિલી આના પૈસા વસૂલ છે યાર આ મહેનત કરીને તરીકેની પૈસા વસૂલ અને ખરેખર આવી રીતે કોઈક બનાવજો અને ખાજો પછી મને કોમેન્ટમાં કહેજો આ વસ્તુ ખરેખર કેમ બન્યું એમ પણ અત્યારે નહીં આમાં તમે બીજી ચેનલ છે ને એમાં જોઈ આવો એવા હોય છે બાકી અમારે કન્ટિન્યુ જમવાનું શરૂ છે તો ચાલો ફટાફટ જમી લઈએ પેલી રેસીપી બનાવતા હા બની ગઈ છે અને ખાઈ પણ લીધું જોરદાર માલી જોરદાર બહુ મસ્ત બની ગઈ કેમ કે આ તો તપેલું ભરીને બનાવીને બધે આપી એટલે બધા વાહ વાહ કરી છે આજમાં રેસીપી અને આમ જો ફૂલ કેવા મસ્ત મસ્ત ઉગડી જશે અહીંયા જો કેમ અને આજમાં છે ને સાંયો પાડું જો કેમ મસ્ત મસ્ત ખુલ્લા ને આજમાં છે ને 2 ફૂલ ખુલ્લા હો પાછા 2 અને આપણે છે ને ઓલી ચેનલમાં રેસીપીનો વારો હતો એટલે એમાંય પણ સીન લેવા ગયા મસ્ત મજાના અને જોરદાર વિડીયો બન્યો છે અને અહીંયા જોવો જે છોકરા ઝપટ બોલાવે છે બહુ મસ્ત બન્યા પૂછતે ને કેવા બનેલા છોકરા મસ્ત ઓલે ને તો સામ એટલા ભાઈવા ને તેમ બોલતી ને કા મજા આવી હે એ ગોપાલી મજા આવી ગઈ ઈ પેલા છે ને છોકરા હવે અમારા છોકરા બધા અમારા ખાઈ લીધા ને બીજી વખત ખાઈ લીધા પાછા ને હવે બે ડીશ અરે 2 ડીશ ની 2 થાળી થાળી ખાઈ હું તમને કહેતી હી ને કે આજમાં હે ને સાહેબ કે જે ખાતા નથી પણ આજમાં મેં કીધું સાહેબ કેટલા ખાઈને દેવાનું છે આમ જો સમય એટલો થઈ ગયો એટલો સમય થઈ ગયો 20 મિનિટ થઈ ગઈ છે તો એ મારા હાડીને ફોન આવ્યો નથી એટલે હવે એને દાઈ સડી ગઈ છે ગમે એ કંઈક ખોટું કર્યું કે પ્રેક આપણે ગાડીનો એટલે ન થવાનું જોઈશે કા પછી વિડીયો નહીં જોયો હોય વિડીયો જોવે એટલે તરત ફોન તો આવું જોઈએ પણ દાઈ સડી નહીં આવે કદાચ વિશ્વાસ ન આવે ને ખોટું કર્યું કે જરા શું ખબર હવે કઈ કહીએ ખરેખર હવે આમાં શું થયું કઈ ખબર ન પડી યાર ફોન આવશે તો અપડેટ આપ્યું નહીં આવે તો પછી અમે કરશું કે હવે અમારે કેમ કરવો પણ એમ થાય બોલો ગાઈસ અમે હાંકડે હલવાના એસી શરૂ કરી ઘરની અને આપણે ફાયદા થાય લાંબા અમાર હાડે ફોન આવે તો ઠીક છે ને પાત્રા વિના હોઈ જાય એમ લાગે છે હવે હોય છે ને બાપ હા યાર 11 નતા વાગે એવોની વાત છે કેટલા વાગે એવો બાપા 8 વાગી જા હારું પણ તોય તેના સમયસર બની ગયો તારે હાનનું બેકોનું મોડું થઈ જાય એને કરતા અત્યારે બનાવી નાખવું હારોથી બનાવી નાખ્યો અત્યારે વિડીયો મસ્ત મજાનો તો ફાઇનલી આપણે છે ને ગાઈસ હાંજ પડી ગઈ છે ફોનની વાટ જોઈને હાંજ પાડી દીધી તો મારા વાલા હજી ફોન આવ્યો નથી આ એનો હંધીનો પ્રેક ક્રમ અમારો પ્રેક થઈ ગયેલો એ તારી બેને આપણો પ્રેક કરી લખવા દો શું કરશું કેમ ફોન આમ તો એમની ફોન કેમ કરો બીક લાગે અમને બીક લાગે જેમ મોડું થતું એમ બીક લાગતી ના મરસી તાતું બેન જવા આમ મરડાઈ આમ બોલજો ગાઈસ ઓ માય ગોડ બસ ને આમ ઠાકી દે મરસી કાઢી અંદર લી કે બહાર તો એવું બધું કામ છે શરૂ કન્ટિન્યુ બહબાટી ને ત્યાં બોલે રા એમની તો ફોન કરીએ ફેમિલી કે ન કરીએ જીગર હાલતી નથી હવે તમે બધા કોમેન્ટમાં કહો તો કઈ ખાઈ શું જાવ શું કરવું લ્યો મારે આમ ઠાકી દઈ તો ફેમિલી મરસી આપણે સોંપી હી જવાની સાહેબ લાવ્યા હા 2 વખત 2-3 વખત અલગ અલગ ઠેકાણે લાવ્યા તો આ મોટી મરસી છે કે નહીં એ હર્ષદભાઈ પાસે લાવ્યા હા એ આપણે સોંપી દીધી તો ઈ જો આવી થઈ ગઈ છે ને આ પછી ની પાછી છે કે અવલબેને આપી હી આ અલગ છે પછી ઓલા પણ નહીં છે હેઠે સોંપેલી છે એ અલગ છે તો 3 જાતના મરસા આવી છે તો તમે છે ને તમને અમે દેખાડશું
કેવા અમારે મરસા આવે છે એમ મસ્ત. અને મરસા પાછા ખામણા કેમાં કર્યા મેં આમ જોવો ગઈશ ડોલું તેલનું સારા સાર ડોલું અને કાંઈ 5 ડોલું છે ને યાદી લગન હામે હતું પણ વાત છે કે મેં પાછી પાર અને હેઠે પાછું કાપી નાખેલો કે હૃદય નામ એકલ છે અને હેઠે પાછું છે ને કાપી લેચ્યું હારા બગોલા કાપીને બગાડી લેખ્યા ગાઈસ હું કરવું કહો કાંઈક તેલનું હતું તો પાણી આ તે આસો ડૂસો નામમાં થત પણ હવે તો એમાં કાંઈ ન રહે કાંઈ કઈ ન રહે તો બીજી આપણે પછી વારફરતી કઈક ને કંઈક સોપા કરવાનું હોય. એવું હોય. સૌથી પહેલા તમને મરચા ગમે તે જોવા મળે પણ કેદી જોવા મળે એ કઈ નક્કી નથી આમાં તો મેં બે મરસી સોપા છે ને બે અલગ અલગ છે. મેં મરચાના વૃક્ષ કેવા આવે તમને બતાવી દઉં જો કેમ છે આવી રીતે થઈ ગઈ છે અમને એમ હતો કે થાહે નહીં પણ થઈ તો ગઈ કા. થઈ ગઈ છે અને હવે તરીકે કાઢી છે કેમ કે ઓસાવડમાં બહુ થાય નહીં કે એટલે કા તો હવે ચાલો કંઈક ને કંઈક અપડેટ આપીએ તમને હવે ફેમિલી હાંજ પડી જશે મારા વાલા કાંઈ કોઈનો ફોન બોન આવ્યો નથી આમ જુઓ હા એટલે હા શું આવ્યું બરાબર તો બાપા રે 6:51 થઈ ગઈ છે તારે એટલા વાગે જ્યાં હાસ પડી ગઈ તો નંદીનો ફોન આવ્યો નથી કેમ કે એને આમ છે કે હું ફોન કરીને તો આ લોકો મારો વિડીયો ઉતારી લેશે જાવ એટલે એ ફોન નથી કરતી ઈ હું લેવા ફોન નથી કરતી ખબર છે ઈ દરબાજી છે કે હું શું કહી મોઢું દેખાડે એવું નહીં રહેલું મારા વાલા કાંઈ મેં કાકા દીમાં 5 2 વખત 1 વખત 3 વખત એમ ફોન થતો હોય વાત કરતા હોય આજ હકીકતમાં ફોન નથી અને અમને તે બીક લાગે કે કેમ ફોન કરો એમ થાય કા હા એમ ખીજાવાની બીક લાગે અને હજી તે છે ને આમ ગમે ત્યારે આજકાલ ફોન આવી છે ને એટલે તમને જોવા મળી જાય અમે શૂટિંગ કરી જ લેવું કા હા નંદી તમારે ગમે તેથી ફોન કરવો તેથી કરજો ગમે તેથી તમે મહિને 5 મહિને વર્ષે 2 વર્ષે 10 વર્ષે ગમે તેથી કરશો જેથી ફોન કરશો તેથી આપણે વિડીયો ગમે ત્યારે વૈશ્મેલી ક્લિપ આવી જાય મુજાતાની કોઈ હજી આજમાં કાંઈ આવ્યો નથી અને હવે અમારી જીગર હાલતી નથી કેમ કે બહુ મોડું થઈ ગયું કે અમે ન કરીએ કે એવું છે અને 12માં થોડી વાર હતી એવા પછી વાત થઈ ગઈ 12માં વાર હતી એવા વાત થઈ ગઈ ને પછીની પાછો ફોન જ એવો ગજબ કહેવાય કા વિડીયો જોઈએ ભેગો એને ખબર પડી ગઈ પછી એને ફોન જ નથી કર્યો એને પણ ખબર પડી ગઈ આપણે વિડીયોની અંદર કહેતા રહે ને ફોન આવે એટલે અપડેટ આપશું એમ એટલા માટે થઈને આજનો બ્લોગ પૂરો કરી દેવાનો થાય તો આપણે જો રસોઈ બને છે શાક ચડે છે રોટલા બનાવીને બાકી છે ને વિડીયો પૂરો કરી દેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા મળીશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય.